તાલુકા ભાજપ મંત્રી ભરત સોલંકી। આજે મારે એટલું જ કહેવાનું છે કે આ લાંગોદરા આરાણા રોડ, બુધેસા રોડ, હુસેનાબાદ રોડ જવા માટે એક જ રસ્તો છે। આ ફૂલની અને ડામરની હાલત અત્યારે કોઈ પણ અધિકારી આવીને એમ કહી દે 3 કિલોમીટરની અંદર ડામરમાં 300 મીટર ડામર નથી, તો આ અધિકારી શ્રીઓએ જે ભ્રષ્ટાચાર કર્યો છે એની તપાસ થવી જોઈએ। અધિકારીઓની પર્સનલ પ્રોપર્ટીની તપાસ થવી જોઈએ, એટલે ખ્યાલ આવે કે કેટલો ભ્રષ્ટાચાર કર્યો। 1.33 કરોડનો જે ભ્રષ્ટાચાર છે આ, જેથી અમે આજ 8 વર્ષ થયા હેરાન થઈએ છીએ। 8 વર્ષની અંદર આ અમારા ફૂલનું કામ પૂર્ણ નથી કર્યું, એ આ અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના હિસાબે અમે લોકો આજે દુઃખી છે। એનું મુખ્ય કારણ અધિકારી જે બીનાબેન, એસો હે, અળિયાભાઈ છે, પરમારભાઈ છે, એવા તમામ અધિકારી શ્રીઓ આમાં ભ્રષ્ટાચારમાં સામેલ છે। અને આ રોડની પરિસ્થિતિ અત્યારે આવી ખરાબ હાલતમાં છે। અમારું ફૂલ હજી અધૂરું છે। તાત્કાલિક ધોરણે નવું ફૂલ બનાવવામાં આવે, નવો રોડ બનાવવામાં આવે આરસીસી, એવી મારી માંગ છે અને અમારા લોકોની માંગ છે।